અમદાવાદ શહેરમાં કુરિયર મારફતે એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના હાઈ પ્રોફાઇલ રેકેટમાં ક્રાઇમ બ્રાન્ચને એક બહુ મોટી સફળતા હાથ લાગી છે। પકડાયેલા આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે અને લાખો રૂપિયાનું ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું છે। પોલીસ ધરપકડ બાદ આરોપી આશુરામ ઉર્ફે અશોક કુમાર ભાદુના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની આખરી પૂછપરછ કરવામાં આવતા તેને ડ્રગ્સનો અન્ય જથ્થો છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી। આરોપીની નિશાનદેહી પર તપાસ કરતા પોલીસને વધુ 329.550 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે। અગાઉ પકડાયેલા જથ્થા સાથે હવે જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સનો આંકડો 701.10 ગ્રામ પર પહોંચ્યો છે। આરોપી આશુરામ ઓઢવ વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખીને આખું નેટવર્ક ચલાવતો હતો। આ મકાન પર રેડ દરમિયાન પોલીસને ડ્રગ્સના જથ્થા ઉપરાંત રૂપિયા 35,000ની રોકડ રકમ પણ મળી આવી છે। આ સિવાય ડ્રગ્સની હેરાફેરી અને છૂટક વેચાણ માટે અન્ય સામગ્રી પણ પોલીસે ઘટના સ્થળેથી જપ્ત કરી છે। સમગ્ર મામલે ઇન્ટરનેટ માર્કેટ વેલ્યુની વાત કરીએ તો જપ્ત કરવામાં આવેલ કુલ 701.10 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની બજાર કિંમત અંદાજિત રૂપિયા 70.11 લાખ જેટલી થવા જાય છે। ડ્રગ્સ, રોકડ અને પેકિંગ સામગ્રી મળીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુલ કિંમત રૂપિયા 70.46 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી આશુરામ ઉર્ફે અશોક કુમાર ભાદુ કુરિયર સર્વિસનો ઉપયોગ કરીને આ ડ્રગ્સ ક્યાંથી મંગાવતો હતો અને અમદાવાદમાં તે કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં હવે તપાસ કેન્દ્રિત કરવામાં આવ્યું છે। કુરિયર નેટવર્ક મારફતે ચાલતા રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરી દીધી છે। આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા માથાઓના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। અમદાવાદ શહેરમાં કુરિયર મારફતે એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના હાઈ પ્રોફાઇલ રેકેટમાં ક્રાઇમ બ્રાન્ચને એક બહુ મોટી સફળતા હાથ લાગી છે। પકડાયેલા આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે અને લાખો રૂપિયાનું ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું છે। પોલીસ ધરપકડ બાદ આરોપી આશુરામ ઉર્ફે અશોક કુમાર ભાદુના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની આખરી પૂછપરછ કરવામાં આવતા તેને ડ્રગ્સનો અન્ય જથ્થો છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી। આરોપીની નિશાનદેહી પર તપાસ કરતા પોલીસને વધુ 329.550 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે। અગાઉ પકડાયેલા જથ્થા સાથે હવે જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સનો આંકડો 701.10 ગ્રામ પર પહોંચ્યો છે। આરોપી આશુરામ ઓઢવ વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખીને આખું નેટવર્ક ચલાવતો હતો। આ મકાન પર રેડ દરમિયાન પોલીસને ડ્રગ્સના જથ્થા ઉપરાંત રૂપિયા 35,000ની રોકડ રકમ પણ મળી આવી છે। આ સિવાય ડ્રગ્સની હેરાફેરી અને છૂટક વેચાણ માટે અન્ય સામગ્રી પણ પોલીસે ઘટના સ્થળેથી જપ્ત કરી છે। સમગ્ર મામલે ઇન્ટરનેટ માર્કેટ વેલ્યુની વાત કરીએ તો જપ્ત કરવામાં આવેલ કુલ 701.10 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની બજાર કિંમત અંદાજિત રૂપિયા 70.11 લાખ જેટલી થવા જાય છે। ડ્રગ્સ, રોકડ અને પેકિંગ સામગ્રી મળીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુલ કિંમત રૂપિયા 70.46 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી આશુરામ ઉર્ફે અશોક કુમાર ભાદુ કુરિયર સર્વિસનો ઉપયોગ કરીને આ ડ્રગ્સ ક્યાંથી મંગાવતો હતો અને અમદાવાદમાં તે કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં હવે તપાસ કેન્દ્રિત કરવામાં આવ્યું છે। કુરિયર નેટવર્ક મારફતે ચાલતા રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરી દીધી છે। આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા માથાઓના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે।